તો મિત્રો અમે આવી ગયા છે ખેતરમાં ઘઉં વઢાવવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો પાછળ આવ્યો મારો મજૂર આવ્યો. મિત્રો તમે પાછળ જોઈ શકો છો અમદાવાદ મહેસાણાની લાઈન છે રેલવેની. આ બાજુ છે સાગરનાળ ફેક્ટરી, પાછળ બ્લુ કલરમાં દેખાય છે. અમારા ખેતરના ઘઉં વાઢવાનું ચાલુ છે. મને વાટતા નહીં ફાવતું ખરું. આવ્યો મારો મજૂર આવ્યો. મને વાટતા ફાવતી નથી ભાઈ. ₹150 તો છે. રોકડા પૈસા લો આવું તો વાટી ચાલુ. તો અમે જઈ રહ્યા છીએ ઘરે. મજૂરોને ચા નાસ્તો કરાવીને. આ મારો ભત્રીજો જૈનિલ ક્યાં ગયેલા દેખાય ને ભાઈ, પણ ઠેલી ચોજી આપણી. ચા નાસ્તો કરાવીને અમે જઈશું ઘરે. બાઇક લઈને પાછળ તમને મજૂરો દેખાતા હશે. આપણા મજૂરો કઈ બાજુ હલ્યા? આપણા ચપેલા દેખાય. ચલો તો જઈશું ઘરે હવે. આ બધું રાતે વાઢ્યું હતું, રાતે વધાઈ ગયું છે. કાલે બીજું આ લોકો આજે વાંચશે, વચ્ચે સાંજે વાઢવાનું રહેશે. ચલો તમે જઈ રહ્યા છે ખેતરમાં પાણી વાળવા. શોર્ટકટમાં પાડી ઉપર થઈ બીજો રસ્તો છે, આમ ફરીને જવાનું. પણ અમે શોર્ટકટમાં જઈશું. પડતા નહીં લે છોકરા. એ અહીંયા ખેતરમાં બીજો રસ્તો ત્યાં પાછળથી છે. તો ચલો જઈએ ખેતરમાં. એરંડા ભેગા કરી દીધા, સુકાવા મૂક્યા. તો ચલો ફટાફટ પહોંચીશું આપણે પાણી મળે છે ત્યાં. કોઈ દેખાતા તમ નહીં. ચલો તો મળીએ ડાયરેક્ટ પાણી વાળવા. તો અમે પહોંચી ગયા છે લસકા બાજરી વાવી હતી ત્યાં. આ પાણી વાળવાનું ચાલુ છે. જયાબેન અને ધ્રુવીબેન. તો આપણે પાણી વાળીશું. શું કહો બધું વિષ્ણુભાઈ? એના માટે બોલા ના જવાનું જ છે. તો પાણી નેક તૂટી ના જાય અંદર હેડી. બહુ ઊંડું બોલે તો આપણે નેકમાં હેડી પકડતા જતા રહ્યા. ખેડાવ્યું એટલે એવું થઈ ગયું લાગે. પાણી તૂટી ના જાય તો સારું. આ બધું પાવાનું બાકી છે. આ પવાઈ ગયું આ બાજુ. તો આપણે એકાદો ચારો વાળીશું, જોઈએ કેવું રહે. હા બહાર આવી ગયા.